નસવાડી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મોડી રાત્રે અંદાજે 2 વાગ્યાના સમયે નટરાજ સિનેમા પાછળ આવેલા મટુરી ફાર્મ નજીક પાર્ક કરેલી 3 મોટરસાયકલોને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ચોરી થયેલી બાઇકોમાં એક ડિલક્સ અને 2 હોન્ડા શાઇન મોટરસાયકલોનો સમાવેશ થાય છે. ચોરીનો ભોગ બનેલા વાહન માલિકોમાં રમીઝ રાજા ફિરોજભાઈ મંસૂરી અને સોયબભાઈ મંસૂરીના નામ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી ચોરીની ઘટનાઓને કારણે નસવાડીમાં રાત્રિ સુરક્ષા અને પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. હાલ પોલીસ તંત્ર દ્વારા ઘટનાસ્થળની તપાસ શરૂ કરવામાં આવી છે. આસપાસના કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ સુધી કેટલા સમયમાં પહોંચે છે.